वापी में 12.5 साल की बच्ची से रेप, पड़ोसी नराधम गिरफ्तार। वापी टाउन क्षेत्र निवासी 12.5 साल की बच्ची के साथ पड़ोसी नराधम ने कई बार दुष्कर्म किया, जिससे बच्ची गर्भवती हो गई। इस घटना की जानकारी होने पर परिजनों ने पुलिस में शिकायत दर्ज कराई और आरोपी को गिरफ्तार कर कार्रवाई शुरू कर दी गई है। मिली जानकारी के मुताबिक वापी टाउन इलाके में रहने वाले एक प्रवासी परिवार की यह बेटी कक्षा 6 में पढ़ती है। सोमवार को पेट में दर्द की शिकायत के बाद मां तुरंत उसे इलाज के लिए वलसाड़ सिविल अस्पताल ले गई। वहां डॉक्टरों ने जांच के दौरान बताया कि वो 8 महीने की गर्भवती। पीड़िता ने बताया कि जब उसके माता पिता काम के लिए बाहर जाते थे तो पड़ोस में रहने वाला 28 वर्षीय आरोपी मुन्ना श्रीवास्तव घर में घुस जाता और उसके साथ दुष्कर्म करता था। परिवार के सदस्यों ने मंगलवार को वापी शहर पुलिस स्टेशन में शिकायत दर्ज कराई है। पुलिस ने तुरंत कार्रवाई करते हुए आरोपी मुन्ना श्रीवास्तव गिरफ्तार कर लिया। अब पीड़िता को वलसाड़ सिविल अस्पताल में भर्ती कराया गया, जहां उसे मजबूरन संतान को जन्म देना पड़ेगा। यह घटना माता पिता के लिए खतरे की घंटी है। इसके चलते जब माता पिता काम के लिए बाहर जाते हैं तो बच्चों को सुरक्षित रखने के लिए सख्त कदम उठाने की जरूरत है। वापी टाउन पोलीस स्टेशनના ચાલી વિસ્તારમાં રહેતા એક ફરિયાદીએ પોતાની સગીર વયની દીકરી સાથે દુષ્કર્મની એક ફરિયાદ આપેલી છે। તારીખ 10મી ડિસેમ્બરના રોજ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનો દાખલ કરનારની સાથે જ થોડાક જ સમયમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। જે આરોપી છે મુન્ના કુમાર સુરેશલાલ શ્રીવાસ્તવ છે। એ ઓરિજિનલી બિહારનો રહેવાસી છે અને થોડા વર્ષોથી અહીંયા આવીને વાપીમાં અલગ અલગ ફેક્ટરીમાં ને એમાં મજૂરી કામ કરે છે અને આરોપી પોતે પરિણીત છે। એના પોતાના 3 નાના નાના બાળકો છે। આરોપી છે એ જે પીડિતા છે એના પિતાશ્રીની સાથેની મિત્રતા છે અને પીડિતાનું જે ઘર છે અત્યારે એ ઘરની બાજુના જ એક્ઝેક્ટ ઘરમાં એ ઘણા વર્ષોથી રહેતો હતો, એમની સાથે જ રહેતો હતો અને હમણાં ફક્ત મે મહિનાથી જ એણે ત્યાંથી ઘર ખાલી કર્યું છે। આ સમગ્ર ઘટના જે બહાર આવી છે એ ઘટના જે આ દીકરી છે, નાની દીકરી, એ દીકરીને પેટમાં દુખાવો થતાં એને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને હોસ્પિટલ લઈ ગયા બાદ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા આપણને જાણવા મળ્યું હતું કે આ દીકરી છે એને ગર્ભ રહી ગયો છે અને એના આધારે દીકરીની પ્રાથમિક પૂછપરછના આધારે જે આરોપી છે એની સાથે જેણે દુષ્કર્મ કર્યું છે એનું નામ મળતાની સાથે તાત્કાલિક પોલીસે એને ઉઠાવી લીધો હતો, એની ધરપકડ કરી લીધી હતી અને દીકરીના પિતાની વિધિવત ફરિયાદ દાખલ કરીને બળાત્કારની અને દુષ્કર્મની અને પોક્સોની જે ફરિયાદ છે એ પ્રમાણે ફરિયાદ દાખલ કરીને આરોપીને અટક કરેલો છે। હાલ જે પ્રાથમિક પૂછપરછ થઈ છે એ પ્રમાણે ગયા ચાલુ વર્ષે 2024માં જાન્યુઆરી મહિનાથી એપ્રિલની વચ્ચેના સમયમાં અલગ અલગ સમયે આ આરોપીએ જ્યારે પણ દીકરીના માતા પિતા મજૂરી માટે અથવા કામ માટે જતા હોય ત્યારે એ એકલતાનો ફાયદો ઉઠાવીને બાજુના જ રૂમમાં રહે છે એટલે દીકરી સાથે અવારનવાર શરીર સંબંધ ગુજાર્યો છે અને દીકરીને ગર્ભવતી બનાવી દીધી।